أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم وعلى محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وقال الملك ائتوني به فلما جاءه الرسول قال ارجع إلى ربك فاسأله ما بال نسوة اللاتي قطعن أيديهن إن ربي بكيدهن أليم قال ما خطبكن إذ راوتن يوسف عن نفسه قلنا حاشا لله ما علمنا عليه من سوء قالت امرأة العزيز الآن حسحس الحق أنا راودته عن نفسه وإنه لمن الصادقين ذلك ليعلم أني لم أخنه بالغيب وأن الله لا يهدي كيد الخائنين صدق الله العلي العظيم. ભાઈઓ બહેનો તો નથી નહીં ત્યાં ભાઈઓ સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સુરત ઇબ્રાહીમ. અને આપણે ગયા વખતે જ્યારે મળ્યા હતા ત્યારે આપણે આયત નંબર 49 એટલે કે 49મી આયતની આપણે ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે ઇન્શાલ્લાહ વર્ષ નંબર 50, 50મી આયત, 51મી આયત 51 અને 52મી આયત 52, આ ત્રણ આયતની આપણે મુખ્તસરમાં ચર્ચા કરશું ઇન્શાલ્લાહ. તો આ આયતો ઉપર આપણે પહેલા આવે એ મને થયું કે આપણે જરાક સમરી લઈ લઈએ લાસ્ટ ટાઈમનું ડિસ્કશન વેરી બ્રીફલી, પછી આપણે કન્ટિન્યુ કરી શકીએ. તો આપણે જોયું હતું કે રાજા બાદશાહને એક વેરી ક્લિયર સ્વપ્ન આવ્યું હતું કે જેમાં એણે જોયું હતું કે ગાયો પાતળી અને જાડી હતી, સાથે સાથે ગ્રીન ડાળીઓ હતી અને પછી સૂકી ડાળીઓ હતી. હવે આ એનું ડ્રીમ જે હતું એ બહુ ક્લિયર હતું અને એને એમ થતું હતું કે આ ડ્રીમમાં કોઈક એવો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે અને એ મેસેજને સમજવા માટે એને દરબારમાં પોતાનું જે ડ્રીમ હતું, સપનું હતું એ પેશ કર્યું કે આમાં કોઈક એવો મકસદ લાગે છે. અને જે દરબારીઓમાં જે તાબીર કરવા વાળા હતા, તાબીર કરવાનો મતલબ એમ કે ઇન્ટરપ્રિટેશન કરવા વાળા હતા, એ લોકોને પૂછ્યું કે આનું મને ઇન્ટરપ્રિટેશન આપો. હવે એ જે તાબીર જે ઇન્ટરપ્રિટેશન કરવા વાળાઓ હતા એ લોકો આ ડ્રીમને એક ક્લિયર સ્વપ્ન નહોતા જોતા. એ લોકો એમ જાતા હતા કે આ કોઈ ઘણા બધા સ્વપ્નાઓ છે અને રાજા સાહેબ કઈ ખાઈ લીધા હશે અને એ લોકોના આ ખ્યાલો બધા આવી ગયા છે, ઇઝ જસ્ટ ડ્રીમિંગ. અને એ લોકોએ કહ્યું કે અહીંયા અમારી પાસે આની તાબીર નથી. હવે એ દરબારમાં એક સાકી હતો. સાકી એટલે કે શરાબ આપવા વાળો. એ સાકી 7 વર્ષ પહેલા હઝરત યુસુફ જે કેદખાનામાં હતા એ કેદખાનામાં એ પણ હતો એના સાથી સાથે. આ બે જણાને ડ્રીમ આવ્યું હતું અને એ ડ્રીમ હઝરત યુસુફે ઇન્ટરપ્રિટ કર્યું હતું. એમાં એક જણાને કહ્યું હતું કે તું ફાંસીએ ચડીશ અને બીજાને કહ્યું હતું કે તું દરબારમાં સાકી તરીકે કામ કરીશ, પણ તું જ્યારે દરબારમાં જા ત્યારે હઝરત યુસુફને મારી સ્થિતિની વાત કરજે. હવે આ 7 વર્ષ વટાઈ ગયા. આ સાકી કુરાનમાં કહે છે કે શૈતાન એને એના મકસદ ઉપરથી હટાવી લીધો. મતલબ એમ કે પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ હતો એ જે હઝરત યુસુફને જે થતું હતું એ ભૂલી ગયો અને સાકી તરીકે કામ કરતો હતો ને જ્યારે જે ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો ઓપોર્ચ્યુનિટી ગોતતો હોય પોતાને પ્રમોટ કરવા માટે.
હવે જ્યારે એ સાંભળ્યું કે હવે અહીંયા ઇન્ટરપ્રિટેશન માટે એના જે દરબારીઓ હતા એ ઇન્ટરપ્રિટ નહોતા કરી શકતા, તો પોતે હવે બોલે છે, કારણ કે હવે એને યાદ આવ્યું કે 7 વર્ષ પહેલા હઝરત યુસુફે એનો સ્વપ્ન બરાબર રીતે ઇન્ટરપ્રિટ કર્યું હતું. તો એને હવે રાજાને અને દરબારીઓને બહુ મોટા અવાજે કહે છે કે હું તારું ઇન્ટરપ્રિટેશન, આ સ્વપ્નનું ઇન્ટરપ્રિટેશન તને આપીશ. હવે રાજા એને પછી રજા આપે છે કે જા તું, તેને એક રજા માંગ્યો કે મને કેદખાનામાં વિઝિટ કરવું છે કોઈને, તો એને રજા આપે છે. હઝરત યુસુફ પાસે જ્યારે સોરી એ જ્યારે રાજાએ આ સાંભળ્યું આ સાકી પાસે કે એ સ્વપ્નો ઇન્ટરપ્રિટ કરી શકે છે, તો એને રજા આપી. એ હઝરત યુસુફ પાસે આવીને એનું ઇન્ટરપ્રિટેશન લઈ લીધું આ સ્વપ્નનું, અને પછી બાદશાહ પાસે હવે આવે છે અને કહે છે કે જો આનું ઇન્ટરપ્રિટેશન, તારા સ્વપ્નનું ઇન્ટરપ્રિટેશન આ છે. હવે આયત નંબર વર્ષ નંબર 50માં આ વાર્તા આગળ વધે છે. બાદશાહ હવે કહે છે, અને આ 3 આયતો છે એમાં અમુક સબકો પણ છે અને એમાં ઘણું સમજવાનું આપણને મળશે. બાદશાહ કહે છે કે તેને, એટલે કે હઝરત યુસુફને મારી પાસે લઈ આવો. પછી જ્યારે તેનો એલચી મીન્સ રેપ્રેઝેન્ટેટિવ, હવે આ સાકી નથી જતો હઝરત યુસુફને લેવા માટે, એનો એલચી જાય છે. એલચીનો મતલબ રેપ્રેઝેન્ટેટિવ ઓફ ધી કિંગ. તો એ જ્યારે હઝરત યુસુફ પાસે આવે છે, તો તેને હઝરત એલચીએ તેને હઝરત યુસુફને કહે છે કે હુકમ આવ્યો છે કે તું જા એની પાસે. ત્યારે હઝરત યુસુફ એલચીને કહે છે કે તારા માલિક પાસે જા. હવે જો અહીંયા શબ્દ યુઝ કરે છે માલિક, ફિરઓન નહીં, માલિક. તે જમાનામાં ફિરઓન શબ્દ યુઝ નહોતો થતા કિંગ માટે, એ પછીથી આવ્યું છે. તે જમાનામાં હવે માલિક એટલે કિંગ. તો અહીંયા એને કહે છે તારા માલિક પાસે જા અને તેને પૂછ કે તે સ્ત્રીઓ શું કિસ્સો હતો કે જેમણે પોતાના હાથ કાપી નાખ્યા હતા. મતલબ કે શા માટે સ્ત્રીઓ પોતાના હાથ કાપી નાખ્યા હતા. હવે હઝરત યુસુફ ઇન્સ્ટેડ ઓફ કમિંગ આઉટ ઓફ ધ પ્રિઝન એ શરત મૂકે છે અહીંયા કે તું તારા માલિક પાસે જઈને એને કહે કે શા માટે સ્ત્રીઓ પોતાના હાથ કાપ્યા હતા, એની હકીકત તું જાણે છે. હવે અહીંયા આ આયતમાં બે ચીજ ઉપર આપણે જરાક ધ્યાન રાખવાનું છે. પહેલું કે રાજા સાહેબે એને હુકમ આપ્યો કે આ માણસને ત્યાં પ્રિઝનમાંથી લઈ આવ મારી સામે. જ્યારે એલચી જાય છે હઝરત યુસુફ, તો હઝરત યુસુફ ઇન્સ્ટેડ ઓફ કમિંગ આઉટ નાવ, એ શરત મૂકે છે કે તારા રાજા પાસે પાછું જા અને તું એને પૂછ કે આ સ્ત્રીઓની હકીકત શું હતી, આ જે સ્ત્રીઓ હાથ કાપ્યા હતા એની હકીકત શું હતી. આ જરાક એનાલાઇઝ કરવાની વાત છે. જો હવે જ્યારે સાકી એનું ઇન્ટરપ્રિટેશન લઈને રાજાને જ્યારે વાત કરે છે, ત્યારે એમાં ખાલી ઇન્ટરપ્રિટેશન નહોતું, પણ તાબીર હતી અને તદબીર હતી. સમજાવું તમને. હઝરત યુસુફે એવી રીતે પેશ કર્યો આ ઇન્ટરપ્રિટેશન કે એમાં બંને ઇન્ટરપ્રિટેશન પણ હતું અને સ્ટ્રેટેજી પણ હતું. તાબીર હતી અને તદબીર હતી. મતલબ કે એને ઇન્ટરપ્રિટેશન પહેલા આપ્યું કે જો આ તારા રાજમાં 7 વર્ષ સુધી પાક થશે અને પછી 7 વર્ષ સુધી દુકાળ આવશે. એ એટલું જ ન બોલ્યો ખાલી. હઝરત યુસુફ પછી કહે છે કે એનો પછી સ્ટ્રેટેજી આપે છે કે જ્યારે તારી પાસે પાક થાય 7 વર્ષ ત્યારે તારે શું કરવું જોઈએ, અને જ્યારે તારી પાસે દુકાળ આવે ત્યારે તારે શું કરવું જોઈએ. એટલું જ નહીં, પછી કહે છે કે જ્યારે આ ભાગ દુકાળ પતી જશે પછી 1 વર્ષ એવો આવશે કે જેટલા ફળો થશે એ ફળનો રસ તમે પીતા હશો. મીન્સ કે એટલો મોટો સારો પાક થશે. હવે જ્યારે આ સાકી આ તાબીર અને તદબીર એટલે કે સ્ટ્રેટેજી અને ઇન્ટરપ્રિટેશન લઈને જ્યારે બાદશાહને વાત કરે છે, તો બાદશાહ એટલો ખુશ થઈ ગયો એના આ તાબીર ને તદબીર ઉપર કે હી સ્ટાર્ટેડ ટુ વન્ડર કે આનું ઇલ્મ આટલું ઊંડું છે આ યુસુફનું. સો હી વોઝ વેરી ટેકન બાય ધેટ. એટલું જ નહીં, પણ મુફસ્સિરો એમ પણ આપણને સમજાવે છે
કે એ વિચારવા માંડ્યો કે હવે આ જે માણસ જે પ્રિઝનમાં બેઠો છે એની પાસે આટલું ઊંડું ઇલ્મ હોય તો મને ખપે છે કે એ મારો વઝીર બને, હું એનો ફાયદો લઉં. સો હી ઇઝ ઓલરેડી ઇન ધેટ મૂડ નાઉ. અને બીજું કે જ્યારે એને હુકમ આપ્યો હતો, રાજાએ હુકમ આપ્યો હતો કે તું બારે આવ, આ હુકમ હતો એનો. ઇનફેક્ટ હુકમ હતો આઝાદીનો અને માફીનો, દયાનો, આ રાજાનો. પણ નબી યુસુફ કહે છે ને, હું નહીં નીકળું, હું શરત આપું છું તને કે તું જા પાછો અને તારા રાજાને કે આ સ્ત્રીઓના બારામાં હકીકત શું છે. હવે આપણે એ એનાલાઇઝ કરીએ કે જ્યારે આ શરત મૂકે છે, એક બાજુ હુકમ હતો રાજાનો, આ બાજુ શરત આવે છે હઝરત યુસુફ. શા માટે હઝરત યુસુફ આ શરત મૂકે છે? ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. જો આ કાબિલે દાદ છે હઝરત યુસુફને, આ કાબિલે કદર છે હઝરત યુસુફના શબ્દોની, કે એણે રાજાને શરત મૂકે છે કે તને આ હકીકત ખબર છે. ઇન અધર વર્ડ્સ, હી વોન્ટ્સ ટુ પ્રૂવ નાઉ કે હિઝ ઇનોસન્સ. અને કેટલો એ જસ્ટિસ અને ન્યાય ઉપર ભાર મૂકે છે. અહીંયા ભાર એવી રીતે મૂકે છે કે તારા રાજાને કે તું આ હકીકત જાણે છે આના ઉપર કે નથી જાણતો. In other words, he wants to make sure that he proves his innocence and he proves that justice is important in his kingdom. That's one thing. Secondly, આ જ્યારે શરત મૂકે છે તો એ શરતમાં હતું કે એને એ અંદર મેસેજ હતો, એ મેસેજ હતો કે તું ઇન્વેસ્ટિગેટ કર. સો ધેટ્સ સેકન્ડ થિંગ. થર્ડલી, એનો મેસેજ એવી રીતે હતો કે હું આ પ્રિઝનમાંથી બહાર નહીં નીકળું જ્યાં સુધી તું ઇન્વેસ્ટિગેટ ન કર. So this is the third thing, that he was already telling the Badshah within that sentence. અને ચોથું, તમે જો એની સહનશીલતા, તમે જો એની સબર, તમે જો એની અખલાક હઝરત યુસુફની, કે he did not mention the name of Zulaikha at all. આ કાબિલે દાદ છે. He didn't mention it. He didn't mention Aziz, જે મિસરનો મિનિસ્ટર હતો, કે જે ઝુલેખા ને બધી સ્ત્રીઓ અને મિનિસ્ટરો બધા સાથે થઈને એને જેલમાં નાખી દીધા હતા. He didn't mention them. અને ખાલી શબ્દ યુઝ કરે છે, અને I just want to refer to that. શબ્દ યુઝ કરે છે કત્તઆના અયદિયહુન્ન. કત્તઆના અયદિયહુન્ન એટલે કે જે સ્ત્રીઓ પોતાના હાથ કાપી નાખી હતી. Didn't mention the name of Zulaikha. He didn't mention Aziz at all. He just mentioned કે જે આ સ્ત્રીઓ જે પોતાના હાથો કાપી નાખ્યા હતા એનું તું ઇન્વેસ્ટિગેશન કર્યો કે નથી કર્યો. You see, this is very important for us to understand that this is how Hazrat Yusuf is presenting to the king. અને પછી જો શું કહે છે, આજ નંબર 50 આયત નંબર 50 યુસુફ કહે છે, બેશક મારો પરવરદિગાર તેમની ચાલબાજીઓની સારી રીતે વાકેફ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અન્ડરસ્ટેન્ડિંગ માટે, કે અહીંયા હઝરત યુસુફનું ઈમાન જે છે, એનું સર્ટનિટી છે એના પરવરદિગાર ઉપર, એ કાબિલદાદ છે. આપણને ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે અલ્લાહ સુબ્હાન વ તઆલા આપણને આમાં ઈશારો, આ જે મોમિન ભાઈઓ અને બહેનો જેવો સારા શબ્દો એને કહીએ છે કલિમત તય્યબા. Surah Ibrahim, if you refer to from verse number 24 up to verse number 30, એમાં શબ્દ આવે છે કલિમતિન તય્યબા. એને કમ્પેર કરે છે શજરતિન તય્યબા સાથે. મતલબ એમ બતાવે છે કે અલ્લાહ સુબ્હાન વ તઆલા કહે છે કે જેવો ઈમાનદારો આ પાક શબ્દો પોતાના શરીરમાં, પોતાના ડાયમેન્શનમાં એ લોકો જો એને સરખી રીતે અપનાવ્યા હોય તો એનું દ્રષ્ટાંત, એનો દાખલો આપે છે શજરતિન તય્યબા સાથે. એક પાકીઝા ઝાડ કે જેના રૂટ્સ, જેના મૂળિયા એટલા મજબૂત હોય, જેનું થડ એટલું મજબૂત હોય, જેના ડાળખાઓ આસમાનોમાં જાતા હોય અને એના ફળો એટલા દર સમયે મળતા હોય,
મતલબ કહેવાનો એ છે કે આ જે સિફતો પાક પાકીઝા ઝાડને આપે છે, એ સિફતો જે મોમેન પાક શબ્દોનો મતલબ શું છે? લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ એન્ડ ઓલ ઇટ્સ ઇમ્પ્લિકેશન. આ પાક શબ્દો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ જ્યારે આપણે આપણા શરીરમાં ઇન ઓલ અવર ડાયમેન્શન, ફિઝિકલ ડાયમેન્શન, સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન, મોરલ ડાયમેન્શન, રેશનલ ડાયમેન્શન, બ્યુટી ડાયમેન્શન, આ બધા ડાયમેન્શનમાં જ્યારે આ પાક શબ્દો આપણે ઊંડી રીતે એને આપણે અપનાવીએ છીએ, ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, હું જે ઈમાનની જે તમને સિફતો આપીશ એ આ ઝાડ જેવી છે કે જેના મૂળિયા મજબૂત હશે, જેનું થડ મજબૂત હશે અને જેનું ઇલ્મ પણ મજબૂત હશે, અને દર વખતે તમે એની હિકમત લઈ શકતા હશો. નબી યુસુફ જ્યારે કહે છે કે મારો પરવરદિગાર આ બધી વસ્તુઓનો વાકેફ છે, આ એક એવી હસ્તી હતી કે જેનું ઈમાન એટલું સ્ટ્રોંગ હતું કે નો મેટર હાઉ મચ સ્ટ્રગલ હી વોઝ ગોઈંગ થ્રુ ઇન ધ પ્રિઝન, he still have the fullest extent dependent upon Allah subhanahu wa ta'ala, કે જે એ કરે છે એ મારા માટે સારું છે. બીજી હસ્તી આપણને જોવી હોય તો બીબી ઝૈનબ અલૈહિસ્સલામ. તમે જોશો કરબલાની અંદર જેટલું એને ભોગવ્યું, ઇબ્ને ઝિયાદ ના દરબારમાં ઇબ્ને ઝિયાદ બીબી ઝૈનબને શું કહે છે કે આ તારો પરવરદિગાર જો તમારા પરિવારની હાલતો કરી છે, જો કેવું કરી છે, ત્યારે ઝૈનબ બીબી ઝૈનબ અલૈહિસ્સલામ જો આન્સર શું આપે છે કે મેં જે જોયું છે તે મારા ભલાઈ માટે છે. Whatever I have seen is a beauty from Allah subhanahu wa ta'ala. આ છે એ લોકોનું ઈમાનની સર્ટનિટી કે અલ્લાહ સુબહાન વ તઆલા જે લોકોને સ્ટ્રગલ આપે છે એ એના ભલાઈ માટે હોય છે. આપણે એમ જ ધારે કે ઓહો મારા ઉપર આકાશ પડી ગયું છે, હવે હું શું કરું, આટલું બધું, અયા અલ્લાહ તું મને મદદ કર. ઓફકોર્સ તને મદદ કરશે. એ જોઈ રહ્યો છે કે એનો બંદો, કે જે ઈમાની બંદો છે, જે પાક શબ્દો હોય હંમેશા બોલતો હોય છે, એ શું નથી જોતો? એ જોઈ છે. પણ આ સ્ટ્રગલમાં અલ્લાહ સુબહાન વ તઆલા તમારી ડેસ્ટિની શેપ કરે છે. હઝરત યુસુફની ડેસ્ટિની શેપ કરે છે. હવે આપણે આગળ વધીએ. જો આ સમજાઈ ગયું હોય, હવે આપણે આગળ વધીએ અને વર્ષ નંબર 51માં હવે બાદશાહ કહે છે, હવે હી સ્ટાર્ટેડ, જ્યારે આ શરત આવી ને ત્યારે બાદશાહ નાઉ ડિસાઇડેડ ટુ ઇન્વેસ્ટિગેટ કે આ શું બાબત હતી, આ સ્ત્રીઓ કેમ કાપ્યા હતા એ લોકોના હાથ. એનો મતલબ કાં તો એને ખબર હતી બાદશાહને, અને કાં તો બાદશાહને ખબર નહોતી. આપણે એમ ધારીએ કે જો બાદશાહને ખબર હતી તો હી ઇઝ નાઉ ટેકિંગ ઇટ સિરિયસલી. અને મોર લાઇકલી ઇન માય એસ્ટિમેશન ઓફ વોટ આઈ એમ રીડિંગ કે he may not have known about this case. કારણ કે શું થાય ઘણી વખતે કે અંદરના નીચેના બધા મિનિસ્ટરો હોય અને મોટું એલિટ હોય, પાવરફુલ એલિટ, એ લોકો બધા સાથે થઈને રાજાને અંધકારમાં રાખે, રાજાને કાંઈ ઇન્ફોર્મેશન ના આપે. પણ એ લોકોને એમ થયું કે આ હઝરત યુસુફ છે, હઝરત યુસુફ આપણને ખબર છે કે આપણી લેડીઝ શું કરી નાખી હતી ત્યાં. કારણ કે દાવત આપ્યા હતા હઝરત યુસુફને, આવો, ઝુલેખાએ દાવત આપી હતી અને બધી સ્ત્રીઓને બોલાવી હતી અને બધા સ્ત્રીઓને ચાકુ આપી હતી અને ફળ આપ્યું હતું અને કહ્યું હતું કે હવે તમે કાપો તમારો ફળ. ત્યારે જ હઝરત યુસુફને કહે છે હવે તું એન્ટર થા રૂમમાં. જ્યારે એ એન્ટર થઈ તો આ બધા કાપતા કાપતા એટલા દીવાના બની ગયા હઝરત યુસુફની બ્યુટી ઉપર કે પોતે દાવત આપવા માંડી ગયા એને, અને પોતાના હાથ કાપી નાખ્યા હતા. હવે આ કરપ્શન જે હતું એ માણસોને પબ્લિકમાં આવી ગયું હતું અને આ મિનિસ્ટરને ખપતું નહોતું કે આ એની ઝુલેખાનું નામ બદનામ થાય, આ સ્ત્રીઓનું નામ બદનામ થાય. એટલે એ લોકોએ શું નક્કી કર્યું કે આપણે યુસુફને પ્રિઝનમાં નાખી દઈએ અને એ જો હવે દેખાશે નહીં ગામમાં તો માણસો બધા ભૂલી જશે એને. અહીંયા હવે પોસિબલી છે કે રાજાને ખબર નહોતી. રાજાએ હવે ઇન્વેસ્ટિગેટ કર્યો અને એ સ્ત્રીઓને હવે બોલાવે છે એના દરબારમાં. દરબારમાં મીન્સ ઇન ધ પબ્લિક. પબ્લિકમાં આવીને જો ઇસ્યુ શબ્દ યુઝ કરે છે. વર્ષ નંબર 51માં બાદશાહે કહ્યું તમારો શું મકસદ હતો? જો આ શબ્દો એને શું યુઝ કરે છે, તમારો શું મકસદ હતો જ્યારે તમે યુસુફને પોતાની તરફ દાવત આપી હતી? વોટ વોઝ યોર પર્પઝ ઓર વોટ વોઝ યોર મોટિવેશન
when you sought to lure Yusuf from himself. હવે જ્યારે આ શબ્દો યુઝ કર્યા ત્યારે આ સ્ત્રીઓ હવે જાણી ગઈ કે આ રાજા ઇન્વેસ્ટિગેટ કરીને અમને આ સેન્ટેન્સ આપે છે, આ ઇન્વેસ્ટિગેટ કરે છે હવે અમારી સાથે કે તમારું મોટિવેશન શું હતું. મીન્સ કે હવે એ લોકોને ખબર પડી ગઈ કે આ રાજા પાસે વાત ચાલી ગઈ છે, રાજા ઇન્વેસ્ટિગેટ કરી નાખ્યો છે અને ઇટ્સ મોર લાઇકલી that he knows the innocence of Hazrat Yusuf alayhi salam. એટલે તો આ પૂછે છે કે તારું મોટિવેશન શું હતું, તમે એની દાવત આવી રીતે આપી હતી. What did you have in mind? એટલે આ સ્ત્રીઓ હવે ખુલ્લું કરી નાખ્યું. એ લોકોએ જવાબ આપી દીધો, પાક છે તે અલ્લાહ સુબહાન વ તાલા, they start like that. અમને તેનાથી યુસુફમાં કોઈ પણ બુરાઈ માલુમ નથી પડી. So they have now disclosed the innocence of Yusuf alayhi salam. એટલે આ સ્ત્રીઓ ધ્રુજી ગઈ, આપણે કહી શકીએ છીએ કે ધ્રુજી ગઈ કે ભાઈ અહીંયા હવે આપણું બની જાય, આપણું કઈ આવી બનશે. એના બદલે એ કે આપણે હવે ચોખવટ કરી નાખીએ અને આપણે આ રાજાને કહીએ કે એનો કોઈ વાંક નહોતો, મતલબ કે વાંક એ લોકોનો હતો, વાંક યુસુફનો નહોતો. આ ભર પબ્લિકમાં એ લોકો હવે એનાઉન્સ કરે છે. હવે બાકી કોણ રહ્યું? ઝુલેખા. આયત આગળ વધે છે. એ ઝુલેખા હતી અઝીઝની પત્ની. હવે એનો વારો આવ્યો કારણ કે એ પણ ત્યાં હતી. તો ઝુલેખા હવે કહે છે રાજાને, બાદશાહને, કે હવે સાચી વાત ખુલ્લી થઈ ગઈ છે. તે હું હતી. હવે શી ઇઝ ડિસ્ક્લોઝિંગ. હું હતી કે તેને, એટલે કે યુસુફને પોતાની તરફ દાવત આપી હતી અને બેશક તે હઝરત યુસુફ સાચાઓમાંથી છે. હવે અહીંયા મુફસ્સિરો આપણને અમુક વસ્તુઓ વાત કરે છે. અહીંયા ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ અહીંયા કે હાઉ ધીસ ઇઝ બીંગ પરસીવ્ડ. મુફસ્સિરો એમ કહે છે કે આ વખતે, આ ટાઈમે જ્યારે બાદશાહે પબ્લિકમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું ત્યારે ઝુલેખા હઝરત યુસુફને હવે સાચી રીતે પ્યાર કરવાનું શરૂ કરી નાખ્યું. પહેલા જે હતી એ મોહિત હતી. મોહિત એટલે ઇન્ફેક્ચ્યુએટેડ હતી. ફિઝિકલી યુસુફની બ્યુટી જોઈ પોતે ઇન્ફેક્ચ્યુએટેડ થઈ ગઈ હતી, મોહિત થઈ ગઈ હતી એના ઉપર, પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટ માટે અને પોતાના એરોગન્સમાં એવી રીતે એને નાટક કર્યું કે હઝરત યુસુફને પછી જેલમાં નાખી દીધી હતી. પણ આ વખતે આ દરબારમાં મુફસ્સિરો એમ કે છે કે ઝુલેખા હવે સાચી રીતે એનો હવે પ્યાર શરૂ કરી નાખ્યો. મતલબ કહેવાનો એ છે કે ઝુલેખાની બે જર્ની હતી. એક હતી પ્યારની જર્ની અને બીજી હતી એની રૂહાની જર્ની, સ્પિરિચ્યુઅલ જર્ની. એને જ્યારે શરૂ કરી, આ વાર્તા જ્યારે શરૂ કરી આપણે હઝરત યુસુફની વાર્તા, ત્યારે પહેલે ઝુલેખા ઇન્ફેક્ચ્યુએટેડ થઈ ગઈ હતી. એની પહેલે આવી હતી. પણ બાય ધ ટાઈમ શી કેમ ટુવર્ડ્સ ધ બાદશાહના દરબારમાં શી ઓલરેડી કન્ફેસ્ડ કે શી ઈ સાચા માનો છે, એટલે કે હી ઇઝ ટ્રુથફુલ, ઈ સાચું બોલવા વાળો છે. એની જે જર્ની હતી, રૂહાની જર્ની, એ હવે બ્યુટી જોતી હતી એના ફિઝિકલ બ્યુટી ઉપર નહીં, પણ એની ઇનર બ્યુટી જે હતી યુસુફની, એની જે અખલાકી બ્યુટી હતી, એની જે રૂહાની બ્યુટી હતી, એની જે સચ્ચાઈપણું હતું, એ બ્યુટી ઉપર એટલો મોટો પ્યાર કરવા માંડી કે આ માણસ આટલો ચોખ્ખો છે, આટલો રૂહાની છે. She began her journey, spiritual journey also like that. And she ends up, અહીંયા મુફસ્સિરો પ્રમાણે, કે હવે she is much more attracted to Hazrat Yusuf, not because of the physical aspect of Yusuf, but the inner beauty of Yusuf. The transformation that Zulaikha is undergoing, according to Mufassira, is this transformation, that she is now transforming from the basic desires that she had, the base desire, જે નફ્સ જો સાવ બેઝમાં હોય છે, એ જર્નીમાંથી એ શરૂ કરી ત્યાંથી now she is removing that. She is on a higher stage and she's understanding the beauty of spirituality, the beauty of the inner
aspect of Yusuf. So it's very important to understand that aspect of it. હવે આપણે વર્ષ નંબર 52 માં જા છે તો અહીંયા મુફસ્સિરોનો તફાવત છે. અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ, કારણ કે અમુક તફસીરો તમે જોશો તો આયત નંબર 52 માં એ લોકો એમ કે છે અમુક તફસીરો કે આ ઝુલેખાના શબ્દો છે. ઓકે, આપણે આવશું એના ઉપર વર્ષ નંબર 52. અને વધારે પડતા મુફસ્સિરો કહે છે કે આ હઝરત યુસુફના શબ્દો છે. Because majority of them are going for Hazrat Yusuf, I'm going to go for Hazrat Yusuf as well. એટલે વર્ષ નંબર 52 માં આ તફાવતનું બેકગ્રાઉન્ડમાં રાખજો તમે, કારણ કે ઘણી વખત તમે તફસીર જુઓ તો લોકો કહે છે કે ઝુલેખાએ બોલ્યું હતું. તો વર્ષ નંબર 52 હઝરત યુસુફે કહે, હઝરત યુસુફ શું કહે છે કે આ બધું હઝરત યુસુફ અહીંયા કહે છે આયતમાં, આ બધું મેં એટલા માટે કર્યું કે બાદશાહ જાણી લે કે મેં તેની ગેરહાજરીમાં તેના હકમાં કોઈ જાતનો દગો નથી કર્યો. એટલે બાદશાહ જાણી લે કે અઝીઝે મિસર, ઝુલેખાના હસબન્ડ અઝીઝે મિસર જ્યારે એના ઘરમાં હતો નહીં, એની ગેરહાજરીમાં તેના હકમાં એટલે કે એના રાઈટમાં મેં કોઈ પણ જાતનો દગો નથી કર્યો, બેટ્રેયલ નથી કર્યું, ચાલબાજી નથી કર્યો. આ પણ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા દગો આપનાર, ચાલબાજી કરનારાઓનો ગાઈડ નથી કરતો, એ લોકોને ગાઈડ નથી કરતો. એટલે અહીંયા હઝરત યુસુફ આપણને સમજાવે છે, અહીંયા એ સમજાવે છે કે I have now done this sort of thing to prove to Badshah and Darbario and the whole of the town that I haven't done anything to betray the trust of Aziz. I was very clear in my intention. I was very sincere with everything. અને અલ્લાહ કોઈ દિવસ ચાલબાજીઓને ગાઈડ નથી કરતો. I was very sincere and therefore I kept myself to the hidayat of Allah subhanahu wa ta'ala. હવે અહીંયા it's very important to understand the balance. જો હઝરત યુસુફ જ્યારે હઝરત બાદશાહ જ્યારે કેદખાનામાં આવી એના એલચીને મોકલાવીને કહે છે કે તું આવ બારે, સોરી, જ્યારે સાકી આવે છે અને સાકી કહે છે કે મને ઇન્ટરપ્રિટેશન ખપે છે, તો વિધાઉટ એની કન્ડિશન એને ખબર પડી ગઈ હતી કે આ જે ડ્રીમ આવ્યું હતું બાદશાહને, એમાં મિસરના લોકો ઉપર બહુ મોટી આફત આવવાની હતી અને એણે પોતાનું ઓબ્લિગેશન પૂરે કર્યું. નો કન્ડિશન વોઝ પુટ. એમ ન કીધું કે હું તને ઇન્ટરપ્રિટેશન આપીશ, આ બાદશાહને કે મને બારે કાઢે, મને આઝાદ કરે, મને દયાથી બારે કાઢે. નો, he didn't go for that. એનું ઓબ્લિગેશન હતું કે એક ફેરે એ તાબીર આપી દીધું, એક ફેરે એ ઇન્ટરપ્રિટેશન આપી દીધું. This shows કે when it comes to the balance, એક બાજુ હતું કે એનું જસ્ટિસ માટે એને ફાઇટ કરવાની હતી, એક બાજુ હતું કે એને ઓબ્લિગેશન્સ એના મીટ કરવાના હતા અલ્લાહ સુબહાન વ તઆલાને અને એની મખલુકને. એણે એના ઓબ્લિગેશન અલ્લાહ સુબહાન વ તઆલા અને એના મખલુકને સરખી રીતે આપ્યું. ઇન્ટરપ્રિટેશન વિધાઉટ એની કન્ડિશન આપી દીધી. પણ when it came to હવે હુકમ આવે છે બાદશાહનો કે તું બારે આવ, ત્યારે કહે છે કે મારી શરત છે કે હું આવીશ, મારો જસ્ટિસ મને ખપે છે, પેલા મારું ઇનોસન્ટ મને ખપે છે. ધીસ ઇઝ ધ બેલેન્સ that he showed. This is આપણે કહીએ ને કે આમાં આપણા માટે એક મોટો સબક છે. એ આપણે આગળ આવશે કે કેવો સબક છે. પણ અહીંયા it's very important that he did not demand, when it came to the obligation of Allah subhanahu wa ta'ala, he did not demand anything from Badshah, because this was the obligation of Allah. કે અહીંયા એની મખલુક ઉપર આફત આવવાની હતી, તારી પાસે નોલેજ છે, આ ઇલ્મ છે, મેં તને આ ઇલ્મ આપ્યું છે, આ ઇલ્મમાંથી તને ખબર પડે છે કે એ લોકોની આફતો આવવાની છે, તો તું તારું ઓબ્લિગેશન એ લોકોને આપી દે. મારું ઓબ્લિગેશન છે તારા ઉપર અને આ મખલુકનું પણ ઓબ્લિગેશન છે તારા ઉપર કે તું એ લોકોને એક રસ્તો બતાડ. વન. અને સેકન્ડલી આપણને મળે છે અહીંયા કે ફોર જસ્ટિસ
He demanded that once he's provided the obligation, I'm going to demand my justice. Now I want to conclude this આપણે 51 52 50 51 ને 52 50 51 52 આયતો આવી રીતે કે જો આમાં આપણને ત્રણ ચીજ આપણે સમજીએ. આ ત્રણ આયતમાં ત્રણ ચીજો આપણે સમજીએ. પહેલી વસ્તુ છે શરત કે નબી યુસુફ at the appropriate time શરત આપી. સેકન્ડ, આ શરતનો નતીજો, અને નતીજો મીન્સ કન્ક્લુઝન શું આવ્યું, અને ત્રીજું આપણા માટે સબક શું છે. તો પહેલી વસ્તુ જે શરત છે એ આ છે કે હઝરત યુસુફ અલૈહિસ્સલામ એવું નહોતા ચાહતા કે હું એક સાચો સ્વપ્નનો ઇન્ટરપ્રિટર છું અને સ્ટ્રેટેજી બનાવનાર છું જેથી મને આઝાદી મળે અને મને આઝાદી દેવામાં આવે. નહીં, હઝરત યુસુફને ખબર હતી કે આવી રીતે એની જે બેગુનાહી છે, જે એનું ઇનોસન્સ છે, એ સાબિત નહીં થાય. If he had accepted કે બસ હું હવે આઝાદ થઈ ગયો, would not have demanded his justice, તો એને ખબર છે કે સાબિત કોઈ દિવસ નહીં થાય. ઇનફેક્ટ આગળ જતા એને મોટું પ્રોબ્લેમ થશે. શું પ્રોબ્લેમ થશે? કારણ કે એને ખબર હતી, હઝરત યુસુફને ખબર હતી કે એને એક મોટી પદવી મળવાની છે. કેવી રીતે એને ખબર હતી કે મોટી પદવી મળવાની છે? કારણ કે એને ડ્રીમ આવ્યું હતું. એ ડ્રીમ આવ્યું હતું જે જ્યારે બચપણમાં એને ડ્રીમ આવ્યું હતું કે સૂરજ, ચાંદ અને તારાઓ એને સજદા કરે છે, અને એના બાપા એને યાકૂબ એને કહ્યું હતું કે તને એક મોટી પદવી મળવાની છે. સો હી અન્ડરસ્ટુડ કે હવે પદવીનો વખત આવી ગયો છે, અને જો હું મારું ઇનોસન્સ પ્રૂવ કર્યા વગર આ પદવી લઈશ તો આગળ જતા આ જ બધા મિનિસ્ટરો અને આ જ બધા સ્ત્રીઓ અને આ જ બધા એલિટો મને પાછું કરપ્શન મારા ઉપર નાખશે અને આરોપ મારા ઉપર નાખી અને ગૂંચવણમાં બધું લઈ આવશે. સો હી અન્ડરસ્ટુડ કે ધ ફર્સ્ટ થિંગ he needs to do is બાદશાહને ખબર હોવી જોઈએ કે હકીકત શું છે અને મારું ઇનોસન્સ શું છે, અને આ લોકો મને without any of my mistakes or without any of my guna put me in the jail. I was wrongfully convicted, or rather wrongfully put in the prison. એટલે હઝરત યુસુફ પોતાના બે ગુના હોવાની તહકીક કરવા માટે શરત આપી. એનો નતીજો શું આવ્યો? એનો નતીજો આ આવ્યો કે જ્યારે બીજી વખત બાદશાહનો રેપ્રેઝેન્ટેટિવ મોકલે છે એ રેપ્રેઝેન્ટેટિવ કેદખાનામાં, તો પહેલાની જેમ નથી કહેતો આ રેપ્રેઝેન્ટેટિવ કે હઝરત યુસુફ ને મારી પાસે લઈ આવો. બાદશાહે આ હુકમ નથી આપતો કે હઝરત યુસુફને મારી પાસે લઈ આવો, બલકે સેકન્ડ ટાઈમ આવી રીતે કહે છે કે યુસુફને મારી પાસે લાવો કે તે મારી બહેતરીન મદદગાર બને અને હુકુમતમાં મારો વઝીર બને. This is how he actually says it second time. We will come to it when we do verse number 54. Exactly like that. He's sending this message now second time. આ એનો નતીજો આવ્યો. અને આપણા માટે સબક શું હતું? કે આપણા માટે સબક આ છે કે જ્યારે આપણી જિંદગીમાં કોઈ અન્યાય આવે અથવા કોઈ અન્યાય થાય તો આપણી જવાબદારીઓ જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે છે અને એની મખલુક પાસે છે તે આપણે હંમેશા કન્ટિન્યુ રાખવી જોઈએ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. આપણા પર અન્યાય આવ્યો, આપણા ઓબ્લિગેશન જે અલ્લાહ ઉપર છે અને એની મખલુક ઉપર છે એ આપણે કન્ટિન્યુ રાખીએ, જેમ હઝરત યુસુફ કન્ટિન્યુ કરે. પણ પોતાનું ઇનોસન્સ સાબિત કરવા માટે અને અન્યાયને કાઢવા માટે તેની કોશિશ પૂરામાં પૂરી હોવી જોઈએ અને ડિટર્મિનેશનની સાથે, મક્કમતાથી સાથે હોવી જોઈએ. You must never give up the fact that you are unjustly treated. You must ask for your justice. તમારો જે અન્યાય થયું હોય એ તમારો અધિકાર છે કે તમે એ અન્યાયને બહાર કાઢો, અને તમારામાં એ પેશનેટ હોવું જોઈએ, ડિટર્મિનેશન હોવું જોઈએ કે તમે અન્યાય કાઢશો. એમાં આપણને બે બેનિફિટ છે કે એક તો અન્યાય પોતાનામાંથી નીકળી જશે અને પોતાનું ઇનોસન્સ આવશે બારે, અને સોસાયટીમાં જ્યારે ન્યાય ઉપર સોસાયટી હશે તો એ સોસાયટી પ્રગતિ કરતી હશે ઇન ધ બેસ્ટ પોસિબલ વે.
આ આપણને મળે છે સબક હઝરત યુસુફનો, કે કેવી રીતે એને શરત આપી, ઓબ્લિગેશન કેવી રીતના પતાવ્યો અલ્લાહ સુબહાનહુ તઆલા, ઓબ્લિગેશન કેવી રીતના પતાવ્યો એના મખલુક, પછી શરત આપે છે, નાખે છે એના રાજાને કે તું પેલા હકીકત ઇન્વેસ્ટિગેટ કર, પછી હું આવું છું. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.